એક મસ્ત વાર્તા. એક રાજા જેને 4 રાણી, એમાં પહેલી રાણી, હવે એની રાજા ખૂબ સાર સંભાળ રાખે. બીજી રાણી, રાજાને એના વગર ચાલે નહીં, જ્યાં જાય ત્યાં બધી જગ્યાએ ભેગી લઈ જાય. રાજાને ત્રીજી રાણી, જ્યારે રાજા મુશ્કેલીમાં હોય ત્યારે એની પાસે આવે ને બધા સમાધાન લે. અને રાજાની ચોથી રાણી, જેની સાથે ખાલી પરણ્યા જ છે, બાકી કોઈ દિવસ એની સાથે બોલવાના વ્યવહાર પણ એના નથી, એટલે બોલાવે નહીં. પેલા તો બોલાવે પણ રાજા ન બોલાવે. હવે બન્યું એવું કે રાજા એક વખત બીમાર પડ્યા, એટલે વારાફરતી વારે એક એક રાણીને બોલાવે છે. સૌથી પહેલા રાણીને બોલાવ્યા કે હું છેલ્લી અવસ્થાએ છું, શું તમે મારી સાથે આવશો? ત્યારે પેલા રાણી કે ના, અત્યાર સુધી તમારી સાથે રહી, છેક સુધી રહીશ, પણ સાવ તમારી સાથે આવી ન શકું ક્યાંય. પછી બીજા રાણી, એને પૂછવામાં આવ્યું કે શું તમે મારી સાથે આવશો? ત્યારે ના પાડી, ના, કે તમે જેવા જશો એવા જ હું બીજા કોઈ સાથે લગ્ન કરી લઈશ. ત્રીજી રાણી, એને પૂછવામાં આવ્યું કે શું તમે મારી સાથે આવશો? તો ત્રીજી રાણી કહે છે કે હું આવીશ, મૂકવા આવીશ, પણ સાવ સાથે નહીં આવું. ચોથી રાણી, એને પૂછવામાં આવ્યું, તેને જવાબ આપ્યો કે ભલે અત્યારે તમે મારી સાથે બોલતા ન હોય, પણ તમે ચિંતા ન કરો, તમારી સાથે હું છેક સુધી આવીશ, ભલે આજીવન તમે મારી સાથે નથી બોલ્યા. હવે આ 4 રાણી એટલે કોણ? પેલી રાણી એટલે શરીર, જેની આપણે ખૂબ સાર સંભાળ રાખી, પણ એ છેક સુધી ભેગું ન આવી શકે, એ ચિત્તા સુધી જ આવે. બીજી રાણી એટલે પૈસા, તમે જશો ને એટલે તરત બીજાના ખાતામાં જશે. ત્રીજી રાણી એટલે પરિવારજનો, જે આપણને સ્મશાને મૂકવા આવે, ભેગા ન આવે. ચોથી રાણી એટલે આપણું કર્મ, કદાચ ગમે એવું થાય ને તો પણ છેલ્લે આપણું કર્મ જ ભેગું આવવાનું છે. તો બીજું શું કામ આપણે વિચારીએ, ખાલી કર્મ સારું કરીએ, બાકી તો બધું ગોઠવાઈ જશે. જો તમે સહમત હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.